6 ફેબ્રુઆરી 2024 શક્તિલા એકાદશીના દિવસે બસ કરી લેજો એક મુઠ્ઠી ધાણાનો પ્રાચીન સમયનો મહા ઉપાય. જીવનના દરેક કષ્ટમાંથી તરત જ છુટકારો મળશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે. તમારી દરેક મનોકામના પૂરી થશે. તમે કરોડપતિ બની જશો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સનાતન ધર્મમાં એક વર્ષમાં 24 એકાદશી તિથિ આવે છે, પરંતુ તેમાંથી સૌથી વધારે વિશેષ અને ખાસ મહત્વ જો કોઈ એકાદશી તિથિનું માનવામાં આવતું હોય તો તે શક્તિલા એકાદશીનું છે. કેમ કે આ દિવસે કરવામાં આવેલી પૂજા સાધનાથી કોઈ પણ વ્યક્તિને સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ એક સાથે પ્રાપ્ત થાય છે. મિત્રો, શાસ્ત્રોમાં વેદ પુરાણમાં ચોખ્ખું જણાવ્યું છે કે શક્તિલા એકાદશીના દિવસે જો કોઈ પણ વ્યક્તિ વિધિપૂર્વક આખો દિવસનું વ્રત રાખે છે, પૂજા પાઠ કરે છે, તો આ દિવસે તેને સાક્ષાત ભગવાન વિષ્ણુના એ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તે વ્યક્તિનું ભાગ્ય પ્રબળ થઈ જાય છે. તે વ્યક્તિના નવગ્રહ આખું વર્ષ તેનો સાથ આપે છે. કેમ કે એક વ્યક્તિના જીવનના નવગ્રહ તેના રાહુ, કેતુ અને ભાગ્યનું જે નિયંત્રણ હોય છે તે ભગવાન વિષ્ણુના હાથમાં હોય છે. તેમજ આ દિવસે કરવામાં આવેલી પૂજાથી માતા લક્ષ્મીના આશીર્વાદ કોઈ પણ વ્યક્તિને એ રીતે મળે છે. ત્યાર પછી તે વ્યક્તિના જીવનમાં તેને ધન સંબંધિત તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળી જાય છે. મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર 6 ફેબ્રુઆરીએ આવવાવાળી શક્તિલા એકાદશી તિથિના દિવસે કુલ 41 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે, જેમાં શિવયોગ, ધનયોગ, ઇન્દ્રયોગ, બ્રહ્મયોગ, રવિ યોગ, સતલજ યોગ જેવા યોગ બની રહ્યા છે. અને પૂરા 121 વર્ષ પછી આ એક એવી એકાદશી તિથિ હશે જે દિવસે 41 પ્રકારના શુભ યોગ બનશે. અને આ દિવસે તમે બ્રહ્મ મુહૂર્તમાં સૂઈને જાગો છો અને આખા દિવસનું વ્રત રાખો છો. કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરો છો. આખો દિવસ વિધિપૂર્વક પૂજા પાઠ કરો છો, તો તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ અને વરદાન એક સાથે પ્રાપ્ત થશે. ત્યાર પછી તમારા જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે. અને જો તમે આ 6 ફેબ્રુઆરીએ આવવાવાળી એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી નથી શકતા, કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન નથી કરી શકતા, આખા દિવસનું વ્રત નથી રાખી શકતા, પરંતુ જો તમે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સૌથી પ્રિય વસ્તુ ધાણાનો ઉપાય વિધિપૂર્વક તંત્ર શાસ્ત્ર અનુસાર એવી રીતે કરી નાખો છો જેમ આજના આ વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ, તો સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી કોઈ પણ મનોકામના હોય પૂરી જરૂર થશે. માની લો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા, તમારી નોકરી લાગી જશે, તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે, તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. અને પછી આવવાવાળા સમયમાં તમારે કોઈ પણ પ્રકારની પરેશાની, કષ્ટ અને સમસ્યાનો સામનો નહીં કરવો પડે. હવે તમે વિચારી રહ્યા હશો કે ધાણાનો ઉપાય કરીને તમને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના આશીર્વાદ કેવી રીતે મળી શકે. મિત્રો, તમે જોયું પણ હશે કે ધનતેરસની પૂજામાં કે દિવાળીની પૂજા હોય તેમાં તમારા ઘરના લોકો એક મુઠ્ઠી ધાણા ખરીદીને લાવે છે. તેની વિધિપૂર્વક પૂજા પાઠ કર્યા પછી તેને તિજોરીમાં રાખી દે છે. કેમ કે જે ધાણા હોય છે તે ધન સાથે સંબંધ રાખે છે. શાસ્ત્રો અનુસાર ધાણા માતા લક્ષ્મીની પ્રિય વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે. બીજી તરફ જે ધાણા હોય છે તેમાં ભગવાન વિષ્ણુની દિવ્ય શક્તિનો વાસ હોય છે. એટલા માટે તમે શક્તિલા એકાદશી તિથિના દિવસે માત્ર એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરી નાખ્યો.
તો તમારા અને તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે। એટલા માટે આ વિડિયોને અંત સુધી તમારા માટે અને તમારા પરિવારના ભલા માટે જરૂર સાંભળજો। અને જો તમે ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર બન્યા રહે, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હંમેશા તમારું ભાગ્ય તમારો સાથ આપે અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં એટલું ધન તમારી પાસે આવે, પછી તમને ધનની કમી ના થાય તો સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસ સાથે આ વિડિયોને લાઈક કરી દો અને કોમેન્ટમાં જય ભગવાન વિષ્ણુ અને જય માતા લક્ષ્મી જરૂર લખો। અને આ વિડિયો જેટલો બની શકે તેટલો શેર કરી દો જેથી લોકોનું ભલું થઈ શકે। ભગવદ્ ગીતામાં લખ્યું છે કે જો તમે લોકોનું ભલું કરશો તો દેવી દેવતાઓના આશીર્વાદ હંમેશા તમારી ઉપર બન્યા રહેશે। સૌથી પહેલો ઉપાય જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે શુક્ર ગ્રહનો સાથ મેળવવાનો મહા ઉપાય। જો તમે એ વાત નથી જાણતા તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શુક્ર ગ્રહ જે હોય છે તે ધન અને સંપન્નતાનો ગ્રહ હોય છે। જે વ્યક્તિનો શુક્ર ગ્રહ તેનો સાથ આપે છે તે વ્યક્તિ ધન સંબંધિત જે પણ નિર્ણય લે છે તે નિર્ણયથી તેને ફાયદો થાય છે। અને શુક્ર ગ્રહનું જે નિયંત્રણ હોય છે તે માતા લક્ષ્મીના હાથમાં હોય છે અને તમે ઈચ્છો છો કે આખું વર્ષ તમારો શુક્ર ગ્રહ તમારો સાથ આપે। તમે ધન સંબંધિત જે પણ નિર્ણય લો તે નિર્ણયથી તમને ફાયદો થાય, તમારા જીવનમાં જે ધન આવે તેમાં વૃદ્ધિ થાય। તો તમારે શક્તિલા એકાદશીના દિવસે સાંજના સમયે સરખી રીતે સ્નાન કરવાનું છે। તમારા ઘરનું જે પણ પૂજા ઘર છે જ્યાં માતા લક્ષ્મીની છબી રાખેલી છે ત્યાં તમારે જવાનું છે। સૌથી પહેલા માતા લક્ષ્મીની છબી સામે તમારે એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે। તમારે એક લાલ કપડું લેવાનું છે। લાલ કપડા ઉપર એક મુઠ્ઠી ધાણા રાખવાના છે અને એક ચાંદીનો સિક્કો રાખવાનો છે જેમાં માતા લક્ષ્મીનું ચિત્ર બન્યું હોય। જો તમારી પાસે ચાંદીનો સિક્કો ના હોય તો તમે ₹1નો સિક્કો પણ વાપરી શકો છો। હવે તમારે આ વસ્તુઓને તમારા હાથમાં પકડવાની છે અને માતા લક્ષ્મીના બીજ મંત્રનો જાપ તમારે 11 વાર કરવાનો છે। માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને 11 નંબર ખૂબ જ પસંદ છે। બીજ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ। હવે આ કપડાની પોટલી બનાવવાની છે અને આ પોટલીને તમારા એ રૂમમાં રાખવાની છે જે રૂમમાં તમે તમારો વધારે સમય પસાર કરતા હોય। માત્ર આટલો ઉપાય જો તમે એકાદશીના દિવસે કરી નાખ્યો તો આખું વર્ષ તમારો શુક્ર ગ્રહ તમારો સાથ આપશે। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે ધન સંબંધિત જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે અને તમારા જીવનમાં તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે। આગળનો ઉપાય છે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ભાગ્યનો સાથ મેળવવાનો મહા ઉપાય। મિત્રો, કોઈ પણ વ્યક્તિના જીવનનું ભાગ્ય અને રાહુ કેતુનું નિયંત્રણ ભગવાન વિષ્ણુના હાથમાં હોય છે અને જો તમે ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હંમેશા તમારું ભાગ્ય તમારો સાથ આપે અને તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર રહે તો આ એકાદશી તિથિના દિવસે તમારે સાંજના સમયે સારી રીતે નાહી લેવાનું છે અને તમારા ઘરના પૂજા ઘર પાસે જવાનું છે જ્યાં પણ ભગવાન વિષ્ણુની છબી કે મૂર્તિ રાખી હોય ત્યાં તમારે એક પીળું કપડું પાથરવાનું છે અને પીળા કપડા ઉપર એક મુઠ્ઠી ધાણા રાખવાના છે। હવે તમારે ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે। પીળા કપડાની પોટલી બનાવ્યા પછી પોટલીને તમારા હાથમાં પકડવાની છે અને ભગવાન વિષ્ણુના બીજ મંત્રનો જાપ 11 વાર કરવાનો છે। બીજ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ।
હવે તમારે આ પોટલીને લઈ જવાની છે અને તમારા રૂમમાં રાખી દેવાની છે, જ્યાં તમે તમારો સૌથી વધારે સમય પસાર કરો છો. માત્ર આટલો ઉપાય તમે કરી નાખ્યો તો આ પોટલી તમારા ઉપર જે પણ દોષ હશે તેને નષ્ટ કરી દેશે અને આ પોટલીના કારણે તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે. તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. તમારા રાહુ કેતુ તમારો સાથ આપશે અને પછી તમારા જીવનમાં તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. આગળનો ઉપાય છે ધન પ્રાપ્તિનો મહા ઉપાય. મિત્રો, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી પાસે ધન આવવાના રસ્તા ખુલી જાય, તો આ એકાદશી તિથિ પછી તમારી પાસે એટલું ધન આવે, પછી તમને ધનની કમી ના થાય, તો તમારે માત્ર એટલું કરવાનું છે કે આ એકાદશી પછી સૂર્યાસ્ત પછી તમારે સરખી રીતે સ્નાન કરવાનું છે અને તમારા ઘરના પૂજા ઘર પાસે જવાનું છે, જ્યાં પણ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની છબી કે મૂર્તિ રાખી હોય. સૌપ્રથમ તમારે ત્યાં એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને એક લાલ કપડું રાખવાનું છે. લાલ કપડા ઉપર 4 લવિંગ, 3 કપૂર અને 1 મુઠ્ઠી ધાણા રાખવાના છે. આ કપડાની પોટલી બનાવ્યા પછી તમારે 11 વાર જય માતા લક્ષ્મી બોલવાનું છે અને 11 વાર ભગવાન વિષ્ણુની જય બોલવાનું છે અને પછી આ પોટલીને તમારી તિજોરીમાં રાખી દેવાની છે. માત્ર આટલો ઉપાય તમે આ એકાદશીના દિવસે કરી નાખ્યો તો આ પોટલી અભિમંત્રિત થઈ જશે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદની જેમ કામ કરશે, જે તમારા જીવનમાં ધન ખેંચવાનું કામ કરશે. આ પોટલીના કારણે તમારા જીવનમાં ધન આવવાના રસ્તા ખુલી જશે. તો આજના માટે આટલું જ. મળીશું નવા વિડીયોમાં એક નવી જાણકારી સાથે. જય શ્રી કૃષ્ણ.